सत केवल विद्या मंदिर सारसा। Myself, साजन कुमार प्रजापति from सत केवल विद्या मंदिर सारसा। Class 12 Science, Subject Physics, Unit number 3. Topic Examples. મિત્રો આપણે ચેપ્ટર નંબર 3 ની આજે એક્ઝામ્પલ વિશે વાત કરીશું. અગાઉ આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર થિયરીની અંદર વાત કરી ચૂક્યા છે. તો આજે હવે એ થિયરીઓને લગતા કેટલાક એક્ઝામ્પલ વિશે આજે આપણે ચર્ચા કરવાની રહેશે. તો આજે આમાંના કેટલાક એક્ઝામ્પલ વિશે આપણે આજે વાત કરીશું. તો દરેકે આજના એક્ઝામ્પલની અંદર દરેક એક્ઝામ્પલની એક કોપી રૂપે બીજો એક્ઝામ્પલ કરવાનો રહેશે અને હોમવર્ક કરવાનું રહેશે, એનો બધાએ ખ્યાલ રાખો. તો ચાલો આજના આ એક્ઝામ્પલની આગળ આજે વાત કરીએ. પહેલો જે પ્રશ્ન જે છે એ પ્રશ્ન એવો છે કે કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે. જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહ્મ હોય તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? મિત્રો, આપણે અગાઉ વાત કરી છે કે જ્યારે પણ આપણે એક્ઝામ્પલ ગણીએ છીએ ત્યારે સૌપ્રથમ એક્ઝામ્પલની રકમ વ્યવસ્થિત વાંચી લેવી. ત્યારબાદ એક્ઝામ્પલમાં આપણને શું આપ્યું છે એને એક બાજુ લખી નાખવું અને શું શોધવાનું છે તે પણ. ત્યારબાદ એ બધી જ વિગતોને લગતું મળતું આવતું સમીકરણ યાદ કરી તેને શોધવાનો પ્રયત્ન કરવો. તો ચલો ફરી એકવાર આપણે રકમ વાંચીએ કે કારની એક સંગ્રાહક બેટરી છે જેનું આપણને EMF એટલે કે વોલ્ટેજ આપણને 12 વોલ્ટ આપેલો છે. લખીશું અહીંયા બાજુ સાઈડમાં કે EMF બરાબર કેટલા? તો 12 વોલ્ટ, એટલે કે વોલ્ટેજ V બરાબર 12 વોલ્ટ, બરાબર છે, અથવા EMF E બરાબર 12 વોલ્ટ. આપણે અહીંયા EMF છે એટલે આપણે E લઈશું. જો બેટરીનો આંતરિક અવરોધનો સિમ્બોલ શું આવે? સ્મોલ r. ચલો આપણને સ્મોલ r આપ્યો છે, કેટલો આપ્યો છે? 0.4 ઓહ્મ. લખીશું સ્મોલ r બરાબર 0.4 ઓહ્મ. તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ એટલે કે I બરાબર ક્વેશ્ચન માર્ક કહો છે. એટલે આપણે અહીંયા આગળ એક ફિગર ડ્રો કરી છે. આપેલા રકમ લખી કે અહીંયા આગળ આપણને EMF આપણને અહીંયા આગળ આપેલું છે, આંતરિક અવરોધ આપણને આપેલો છે, પ્રવાહ અહીં શોધવાનો છે અને આપણને એક અવરોધ બતાવેલો છે જેમાંથી પ્રવાહ વહે છે. આપણે જાણીએ છીએ કે જ્યારે આવી કન્ડિશન હશે, જ્યારે થિયરીમાં ભણ્યા હતા ત્યારે વાત કરી હતી કે જ્યારે આપણે મહત્તમ પ્રવાહ ખેંચવો હોય તો આપણે મળતું આરનું મૂલ્ય કેવું હોવું જોઈએ? 0 હોવું જોઈએ. તો ઇક્વેશન શું હતું કે આ બધી વિગતો લખતું આવતું સમીકરણ આપણને ખબર છે કે I બરાબર V બરાબર IR છે. શું છે? V બરાબર અહીંયા V હોય ઓમની આપણે શું કહે છે? V બરાબર IR. તો અહીંયા E બરાબર E એટલે EMF છે, વોલ્ટેજ જ છે, તો V બરાબર I × R. પરંતુ અહીંયા R કેટલા લખવાના છે? કારણ કે આપણે R કેટલા છે? આંતરિક અવરોધ. જ્યારે આંતરિક અવરોધ આપેલો હોય ત્યારે આપણે R બરાબર શું લખીશું? R પ્લસ સ્મોલ r. તો V બરાબર IR મુજબ યાદ રાખી શકો છો આ રીતે. જેમાં R બરાબર 0 લેતા તો આપણને મળશે શું? મહત્તમ પ્રવાહ છે આપણે લખીશું I મેક્સિમમ બરાબર E છેદમાં R વત્તા R, જ્યાં તો 0 છે બાકી શું રહ્યું? સ્મોલ r. ચલો E ની વેલ્યુ કેટલી છે? તો 12 વોલ્ટ લખી નાખો. આંતરિક અવરોધ કેટલા આપે છે? 0.4 ઓહ્મ લખી કાઢો. 0.4 સોલ્યુશન આપતા આપણને આન્સર મળશે 30 એમ્પિયર. તો આપણને અહીં આગળ જ્યારે અવરોધનું મૂલ્ય 0.4 ઓહ્મ હોય કે આંતરિક અવરોધ કેટલો છે? 0.4 ઓહ્મ છે અને આપણો અવરોધનું મૂલ્ય અનંત એટલે કે 0 લઈએ છીએ તો આપણે મળતું I મેક્સિમમ કેટલું મળશે? 30 એમ્પિયર જોવા મળે છે. બહુ ઇઝી છે. તો આપણે અહીંયા આ રીતે I મેક્સિમમ વેલ્યુ શોધી કાઢી કે આપણને કેટલી મળી? 30 એમ્પિયર. એટલે કે આપેલા અવરોધમાં આંતરિક અવરોધમાંથી હોય તો પ્રવાહ જે છે આપણે કેટલો મળશે? 30 એમ્પિયર જોવા મળે છે. હવે એક બીજી રકમ તમારે ઘરેથી હોમવર્કમાં લખવાની છે. ચલો નોટ ડાઉન કરો. કારની એક સંગ્રાહક બેટરીનું EMF જે 12 વોલ્ટ છે એની જગ્યાએ લખો 16 વોલ્ટ. આગળ જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહ્મ હોય, હવે 0.4 લખો 0.8 ઓહ્મ, તો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય કેટલો? I શોધવાનો છે સેમ. તો આ વાત થઈ ફર્સ્ટ એક્ઝામ્પલ વિશે. જો જેવો બીજો એક્ઝામ્પલ આગળ ગણીએ. સેમ એક્ઝામ્પલ છે. હવે ધ્યાન આપો શું કર્યું છે પ્રશ્નમાં છે કે 10 વોલ્ટ જેટલું EMF અને 3 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એટલે કે પહેલાં આપણે આખી રકમ વાંચી કાઢીશું. બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે. જો પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર હોય તો અવરોધકનો અવરોધ કેટલો હશે?
જ્યારે પરિપથ બંધ હોય તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? હવે મિત્રો અહીંયા ધ્યાનથી સાંભળજો કે 10 વોલ્ટ જેટલું EMF, એટલે આપણને EMFની વેલ્યુ કેટલી આપી છે? EMF આપ્યો છે 10 વોલ્ટ, અને 3 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ એટલે કે સ્મોલ આર કેટલો આપ્યો છે? 3 ઓહ્મ આપેલો છે. બેટરીને એક અવરોધ સાથે જોડવામાં આવે છે, એટલે કે અવરોધને બેટરીના એક અવરોધ સાથે જોડવામાં આવે છે આ રીતે. જો પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર હોય, એટલે આપણે અહીંયાથી પ્રવાહ જે બતાવ્યો છે, પ્રવાહનું મૂલ્ય કેટલું છે? 0.5 એમ્પિયર છે. તો અવરોધકનું અવરોધ એટલે કે આરનું મૂલ્ય શોધવાનું છે, કેટલું હશે? ઓમાં જેવું જ છે, આપણે અહીંયા આર શોધવાનું છે. બીજી વસ્તુ કઈ છે કે જો પરિપથ બંધ હોય, એટલે કે જ્યારે પરિપથ કેવો હોય? બંધ હોય, બરાબર, ક્લોઝ કન્ડિશનમાં હોય, ક્લોઝ સર્કિટ કહીએ છીએ આપણે, તો તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? તો ત્યારે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? આપણી પાસે આર છે, સર્કિટને પૂરી કરી દીધી, આપણી પાસે આઈ પણ છે, આર મળી જશે, તો એના પરથી આપણે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ વી શોધી કાઢીશું ઓહ્મના નિયમ મુજબ, બરાબર છે. પહેલાં આપણને શું આપ્યું છે, શું શોધવાનું છે એ લખી નાખીશું એક બાજુ. તો પહેલાં લખીશું EMF E બરાબર 10 વોલ્ટ, આંતરિક અવરોધ સ્મોલ r બરાબર 3 ઓહ્મ આપેલો છે, પ્રવાહ I બરાબર આપેલો છે 0.5 એમ્પિયર. ચલો ઉપરના જેવું જ છે, E આપેલો છે અને સ્મોલ r આપેલો છે, તો કયું સમીકરણ આવે? V બરાબર IR મુજબ I બરાબર E છેદમાં R વત્તા R. આપણે અહીંયા ફાઇન શોધવાનું છે, કેપિટલ R, તેને બધા સૂત્ર કરતા બનાવી દઈએ તો શું મળશે? R બરાબર E છેદમાં I માઇનસ R મળશે, બરાબર, સોલ્યુશન કરતા. ચલો E બરાબર આપણને કેટલી આપી છે? 10 વોલ્ટ, તો એની જગ્યાએ મૂકી દઈશું 10 વોલ્ટ. I પ્રવાહ કેટલો આપણને આપ્યો છે? 0.5 એમ્પિયર, તો એની જગ્યાએ મૂકી દઈશું 0.5 એમ્પિયર. અને આંતરિક અવરોધ આપણને કેટલો આપેલો છે? અહીંયા આગળ 3 ઓહ્મ, તો લખીશું 3 ઓહ્મ. ચલો વી ગેટ ધ સોલ્યુશન. તો આપણને મળશે કેટલો આન્સર? 17 ઓહ્મ આન્સર મળશે. એટલે કે આપણને જે અવરોધ મળ્યો એ અવરોધનું મૂલ્ય કેટલું મળ્યું? 17. હવે અવરોધ છે તેનો એકમ શું આવે? ઓહ્મ. મિત્રો ધ્યાન આપવાનું, એક્ઝામ્પલની અંદર ક્યારેય પણ એકમ લખવાનું ભૂલવાનું નહીં. બીજું એક ખાસ વસ્તુ, જ્યારે તમે આ બધી કન્ડિશન, આ બધા વેલ્યુ, આ સમીકરણની અંદર આપેલી બધી વેલ્યુઝ લખો છો, તો બધી જ વેલ્યુનો એકમ સમાન છે કે નહીં એ પણ ચેક કરવાનું રહેશે. અલગ અલગ એકમ લખીશું તો આપણા આન્સર કેવો મળશે? ખોટો મળશે. તો બધા જ એકમ સરખા હોવા જોઈએ. ધારો કે અહીંયા ઈનો આપણે વેલ્યુ લખીએ છીએ, અહીંયા આપણે આઈની વેલ્યુઝ લખીએ છીએ, અહીંયા આપણે આરની વેલ્યુ લખીએ છીએ, તો બધાના એકમ કેવા હોવા જોઈએ? એક સરખા એકમ હોવા જોઈએ, એસા એકમ કાં તો સિરીયસ હોવા જોઈએ, બરાબર છે. તો આપણને અહીંયા શું શોધ્યું? આર શોધ્યું, એટલે અવરોધ શોધ્યું, એકમ શું આવે? ઓહ્મ આવે. હવે જે બીજી કન્ડિશન આપણે શોધવાની કઈ શું કહ્યું છે કે જ્યારે પરિપથ બંધ હોય, પરિપથ કેવો હોય? બંધ હોય, તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? કે પરિપથ જ્યારે બંધ થાય ત્યારે પ્રવાહ આટલો છે, તો અવરોધ આટલો છે, તો વોલ્ટેજ કેટલો હોય? તો V બરાબર IR મુજબ, ઓહ્મના નિયમ મુજબ કે V બરાબર IR. I એટલે આપણને આપે છે 0.5 એમ્પિયર અને R આપણને મળી ગયા 17 ઓહ્મ, તો મૂકી દો 0.5 17, તો આપણને આન્સર મળશે 8.5 વોલ્ટ. તો જ્યારે પરિપથ બંધ હોય ત્યારે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ V કેટલો મળે છે? 8.5 વોલ્ટેજ છે, એટલે એકમ શું આવે? વોલ્ટ, એટલે 8.5 વોલ્ટ મળશે. ચલો આ લેવલ એક્ઝામ્પલ તમારે બીજો એક હોમવર્ક કરવાનો છે, રાઇટ ડાઉન, રકમ લખો. જ્યાં 10 વોલ્ટ છે ત્યાં કરી દો 12 વોલ્ટ. ચલો આગળ 3 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ, તો આંતરિક અવરોધનું મૂલ્ય લખો 5 ઓહ્મ. ત્યારબાદ આગળ જતા જો પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર હોય, અહીંયા પ્રવાહનું મૂલ્ય લખો 0.7 એમ્પિયર. તો અવરોધ R શોધવાનો છે અને બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ V શોધવાનો રહેશે. ચલો બીજી રકમ લખો આમાં. 10 જગ્યાએ લખો 8 વોલ્ટ, 3 જગ્યાએ લખો 2 ઓહ્મ, 0.5 છે ત્યાં લખો 0.3 એમ્પિયર. અવરોધ R શોધવાનો છે અને વોલ્ટેજ V શોધવાનો રહેશે. તો આ એક્ઝામ્પલના જેવા તમારે બીજા 2 એક્ઝામ્પલ પણ હોમવર્કમાં કરવાના રહેશે પ્રેક્ટિસ માટે. ઓકે, ચલો આગળ જઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર. નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ. ધ્યાનથી જુઓ, આપણને અહીંયા એવું કીધું છે કે 1 ઓહ્મ, 2 ઓહ્મ અને 3 ઓહ્મના 3 અવરોધો શ્રેણીમાં જોડ્યા છે. થોડું બ્લર થઈ ગયું છે એના માટે સોરી, હું રકમ વાંચું છું. 1 ઓહ્મ, 2 ઓહ્મ અને 3 ઓહ્મના 3 અવરોધો શ્રેણીમાં જોડેલા છે. તો આ સંયોજનનો કુલ અવરોધ કેટલો હશે? એટલે કે આપણી પાસે અહીંયા ટોટલ 3 અવરોધો છે અને આ 3 અવરોધને આપણે કેવા જોડીએ છીએ? શ્રેણીમાં જોડીએ છીએ. હવે તમારે યાદ કરવાની છે શ્રેણી સમાંતર સિરીઝની આપણી રચના જે કરી શ્રેણીમાં અવરોધો કેવા હોય? પાસ રીતે જોડેલા હોય, જેમાંથી પ્રવાહને વહેવા માટે માત્ર એક જ માર્ગ હોય. યાદ આવ્યું કે જ્યારે શ્રેણીમાં જોડાણ કરીએ તેમાંથી પ્રવાહને વહેવા માટે માર્ગ કેટલો હોય? માત્ર એક જ હોય. તો જો અહીં આગળ દેખાય છે, તો 3 અવરોધ રહે છે અને આપણે સંયોજનનો એટલે કે આપણે શ્રેણીથી મળતો કુલ અવરોધ શોધવાનો છે. ફર્સ્ટ ઓફ ઓલ ટેસ્ટ બહુ ઇઝી છે.
નંબર 2 કયું છે કે જો આ સંયોજનને 12 વોલ્ટ જેટલું EMF અને ત્યારબાદ આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધને છેડે વોલ્ટેજ તફાવત શોધો. હવે શું કહ્યું છે કે જ્યારે આપણે આ જે શ્રેણી સંયોજન જે છે એની અંદર આપણે 12 વોલ્ટનું EMF એટલે કે વોલ્ટેજ બહારથી આપીશું તો ત્યારબાદ આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે જેનો અવરોધ કેટલો છે 0 છે આંતરિક અવરોધ બરાબર. એવી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધને છેડે વોલ્ટેજ એટલે કે આ અવરોધના છેડે વોલ્ટેજ કેટલો હશે, આના છેડે વોલ્ટેજ કેટલો હશે, આના છેડે વોલ્ટેજ કેટલો હશે એ આપણે શોધવાનો છે. કારણ કે આપણે ભણીએ છીએ કે શ્રેણી અંદર દરેક અવરોધનું વોલ્ટેજનું મૂલ્ય કેવું હોય, જુદું જુદું હોય અને પ્રવાહનું મૂલ્ય કેવું હોય, સમાન હોય. યસ, અહીંયા આપણે ફરી એ શ્રેણી અવરોધની થિયરીને અહીંયા આગળ રિપીટેશન કરવાની છે પણ એક્ઝામ્પલના રૂપની અંદર. ચલો ફર્સ્ટ ઓફ ઓલ ફરી રકમ વાંચીએ કે આપણને શું આપ્યું છે. તો આપણને આપ્યું છે 3 અવરોધો એટલે કે R1 આપે છે, R2 આપે છે અને R3 આપે છે. તો લખી નાખ્યું સ્લાઇડમાં કે R1 બરાબર 1 ઓહમ, R2 બરાબર 2 ઓહમ, R3 બરાબર 3 ઓહમ. હવે તમે જાણો છો મિત્રો કે R છે એટલે કે અવરોધ છે એટલે પાછળનો એકમ શું આવે, ઓહમ આવે. દરેકના એકમ કેવા છે, સરખા જ છે એટલે કોઈ પ્રોબ્લેમ છે નહીં. અને આમાં આપણે શું ફાઇન કરવાનું છે, કુલ અવરોધ કેટલો હશે, કોનો, સંયોજનનો એટલે કે શ્રેણી અવરોધનું સંયોજનનું મૂલ્ય શોધવાનું છે. હવે મિત્રો તમે જાણો છો કે શ્રેણી અવરોધ શોધવાનો હોય તો શ્રેણી અવરોધ માટેના સંયોજનનું સૂત્ર શું આવે, તો શ્રેણી અવરોધના સંયોજનનો સંયુક્ત અવરોધનું મૂલ્ય RS બરાબર એટલે કે R સિરીઝ બરાબર શું આવે, R1 વત્તા R2 વત્તા R3. લખી નાખો કે શ્રેણી જોડાણ માટે સિરીઝ અવરોધનું મૂલ્ય RS બરાબર શું મળે, R1 વત્તા R2 વત્તા R3. ચલો R1 1 છે, R2 2 છે, R3 3 છે તો ટોટલ કેટલું મળશે 6 ઓહમ. એટલે 6 ઓહમ મળ્યું, અવરોધ છે એટલે ઓહમ આવશે. જે 6 ઓહમ મળે શું મળ્યું, આપેલા શ્રેણી જોડાણથી મળતો સંયુક્ત અવરોધનું મૂલ્ય બરાબર છે કેટલું મળે છે, 6 ઓહમ જોવા મળે છે. ગોટ ઇટ. આપણને અહીંયા 6 ઓહમ મળ્યો, આન્સર બધાને આઈડિયા આવી ગયો. ચલો આગળ જઈએ. નંબર 2 હવે આગળ શું કહ્યું છે કે જો આ સંયોજનને 12 વોલ્ટ જેટલું EMF એટલે કે આપણે આ સંયોજનની અંદર 12 વોલ્ટ જેટલું EMF ધરાવતી જેનો આંતરિક અવરોધ 0 હોય તે બેટરી જોડવામાં આવે દરેક અવરોધના છેડે વોલ્ટેજનું મૂલ્ય કેટલું હોવું જોઈએ. રાઈટ. હવે આપણે જાણીએ છીએ કે ધારો કે R1ના 2 છેડાનું વોલ્ટેજનું મૂલ્ય કેટલું છે તો V1 છે, આનું કેટલું છે તો V2 છે, R2નું કેટલું છે V2 છે, અવરોધ R3નું કેટલું વોલ્ટેજનું મૂલ્ય છે V3 છે. બરાબર. ધેટ મીન્સ કે અવરોધ R1, અવરોધ R2 અને અવરોધ R3 ના આસપાસના 2 છેડા વચ્ચેનો પોટેન્શિયલ એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ PD એટલે કે વોલ્ટેજ તફાવત અનુક્રમે કેટલો છે V1, V2 અને V3 છે. બરાબર છે. હવે આપણે અહીંયા V શોધવો છે તો આપણે ઓહમનો નિયમ જાણીએ છીએ કે V બરાબર શું, I into R. પાસે R તો છે જ, R1 પણ છે, આની માટે પણ R છે, આની માટે પણ R એટલે આનું મૂલ્ય છે દરેક માટે, પણ આપણી પાસે આઈનું મૂલ્ય નથી તો આપણે I શોધવો પડે. અને આપણે જાણીએ છીએ કે દરેકમાંથી વહેતો પ્રવાહ કેવો હોય, હંમેશા સરખો જ જોવા મળે. તો V બરાબર IR મુજબ. ચલો તો આખા સંયુક્ત જોડાણનું આપણને પ્રવાહ શોધવાનો હોય તો શું લેવું પડે, સંયુક્ત જોડાણનું અવરોધનું મૂલ્ય લેવું પડે. તો સંયુક્ત જોડાણનું પ્રવાહ બરાબર શું, સંયુક્ત જોડાણનું અવરોધનું મૂલ્ય R અને સંયુક્ત જોડાણમાં આપવામાં આવતો વોલ્ટેજ V. બધું જ છે પાસે તો સૂત્ર મૂકી દઈએ V બરાબર IR મુજબ તો E બરાબર IR. ચલો E આપણને કેટલા છે 12 વોલ્ટ લખી નાખ્યા. R કેટલા મળ્યા સંયુક્ત જોડાણ માટે તો 6 ઓહમ. તો સંયુક્ત જોડાણ માટે મળતો પ્રવાહ કેટલો મળે, સમાન 2 એમ્પિયર જોવા મળે છે. બસ આ 2 એમ્પિયર પ્રવાહને આપેલા આ અવરોધ માટે, આપેલા આ અવરોધ માટે, આપેલા આ અવરોધ માટે ઓહમના નિયમ મુજબ મૂકી દઈએ. ચલો તો પહેલાં લખીશું કે પહેલો અવરોધ જે R1 છે એના 2 છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ બરાબર શું, તો V1 બરાબર IR મુજબ. V બરાબર IR મુજબ પહેલું શોધે છે એટલે V1 પહેલાનો કયો છે વોલ્ટેજ, પહેલા અવરોધનો વિદેશ તફાવત કેટલો છે V1 છે એટલે V જગ્યાએ શું લખીશું V1 લખીશું. I ના I આવશે બધામાં I સમાન મળે. આનો R કેટલો લેવાનો, R1 લેવાનો છે. તો ચલો ઇઝ ઇક્વલ ટુ I કેટલા મળ્યા 2 એમ્પિયર, R1 કેટલા છે જુઓ તો 1 ઓહમ ગુણ્યા 1 તો કેટલો મળશે વોલ્ટેજ 2 એટલે કે R1ના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાં તફાવત કેટલો મળ્યો 2 વોલ્ટ જોવા મળ્યો. તો રીતના બીજા શોધીએ કે બીજા અવરોધના 2 છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ તફાવત શોધવો છે તો ઓહમના નિયમ મુજબ V બરાબર IR મુજબ. ચલો V બરાબર IR તો V કેટલા લેવાના, તો જે બીજા ઓહમના અવરોધના 2 છેડા વચ્ચેનો વિદ્યુત તફાવત કેટલો છે V2 છે એટલે V જગ્યાએ લખીશું V2 બરાબર I. હવે તો બધામાં સમાન છે એટલે I ના I રહેશે. R શું આવશે તો બીજો અવરોધ છે એટલે કે R2 લખીશું તો આવશે R2 ઇઝ ઇક્વલ ટુ ચલો I કેટલા છે 2 એમ્પિયર તો 2 ના 2, R2 કેટલા છે R2 છે 2 તો ગુણ્યા 2 ગુણ્યા 2 થશે 4 વોલ્ટ. વોટ ઇટ. તો અહીંયા આગળ મને અવરોધ R2ના 2 છેડા વચ્ચેના વીજ સ્થિતિમાં તફાવત કેટલો મળ્યો તો 4 વોલ્ટ જોવા મળે છે. ચલો આ રીતે ત્રીજો તો અવરોધ R3ના 2 છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાં તફાવત શોધવો છે તો શું પડશે ઓહમના નિયમ મુજબ V બરાબર IR મુજબ. તો V બરાબર હવે R3 અવરોધના 2 છેડા વચ્ચેના વીજ સ્થિતિમાં તફાવત આપણે શું લીધો V3
તો v જગ્યાએ શું લખવાનું છે v3 લખવાનું છે ઇઝ ઇક્વલ ટુ i તો બદલે સમાન છે એટલે i રહેશે અને અવરોધ કયો છે ત્રીજો એટલે લખીશું R3 ઇઝ ઇક્વલ ટુ ચલો i એટલે કેટલા લેવાના 2 એમ્પિયર તો આ 2 એમ્પિયર મૂકી દીધા બરાબર છે R3 તો R3 કેટલા વસ્તુ છે R3 કેટલી છે 3 ઓહ્મ તો લખીશું ઇન્ટુ 3 3 ગુણ્યા 2 થશે 6 વોલ્ટ તો અહીંયા વોલ્ટેજ એટલે કે ત્રીજા અવરોધના બે છેડા વચ્ચેનો વીજ સ્થિતિનો તફાવત v3 કેટલો મળ્યો 6 વોલ્ટ જોવા મળે છે ગોટ ઇટ તો આપણને આ રીતે દરેક અવરોધના છેડા વચ્ચેનો વીજ સ્થિતિનો તફાવત જોવા મળે જે આપણે સુધી કાઢ્યો આવડે કે ના આવડે ઇઝી છે ચલો હોમવર્કમાં લખવાનું છે બધાએ ચલો લખો રાઇટ ડાઉન ધ ક્વેશ્ચન ન્યૂ ક્વેશ્ચન ચલો 1 ઓહ્મ 2 ઓહ્મ 3 ઓહ્મ થી નીકળે લખો 2 ઓહ્મ 3 ઓહ્મ 4 ઓહ્મ 2 ઓહ્મ 3 ઓહ્મ અને 4 ઓહ્મ તો શ્રેણીમાં જોડવાનું છે શ્રેણીમાં જોડતા સંયોજનનો કુલ અવરોધ એટલે કે કુલ અવરોધ RS નું મૂલ્ય શોધો શ્રેણી એટલે સિરીઝ એટલે RS શોધવાનું છે ચલો એની માટે લખો નીચે સેકન્ડ નંબરમાં જે EMF 12 વોલ્ટ છે ને લખો EMF 14 વોલ્ટ બાકી બધું એઝ ઇટ ઇઝ કે દરેક અવરોધને છેડે વોલ્ટેજ તફાવત શોધો એઝ ઇટ ઇઝ રાખવાનું છે આ તમારી ફર્સ્ટ રકમ સેકન્ડ રકમ લખો આમાં જ હવે અહીં લખો 4 ઓહ્મ 6 ઓહ્મ 8 ઓહ્મ 4 6 8 રાઈટ સર્જનનો કુલ અવરોધ શોધો શ્રેણી માટે સેમ હવે જે 12 વોલ્ટ ત્યાં લખો 6 વોલ્ટ જેટલું EMF અને તમારે દરેક અવરોધ માટેના દરેક છેડા વચ્ચેનો વીજ સ્થિતિનો તફાવત v શોધવાનો રહેશે તો આ બે એક્ઝામ્પલ તમારે આ રકમ પરથી કરવાના રહેશે જે તમને આવડે છે પાછું બરાબર છે ગોટ ઇટ તો આજના એક્ઝામ્પલમાં તમને આમાં ખબર પડી ગઈ એવી આશા ઓકે તો આશા રાખીએ કે આજના આ એક્ઝામ્પલની અંદર તમને આજે જે આપણે 3 એક્ઝામ્પલ જોયા એમાં તમને ખ્યાલ આવ્યો હશે દરેક આ 3 એક્ઝામ્પલના જે તમને હોમવર્કમાં આપેલા છે એ તમારે હોમવર્કમાં એની પ્રેક્ટિસ કરવાની રહેશે રાઈટ આપણે અહીંયા મુખ્યત્વે 3 સમીકરણ યાદ રાખવાના છે કે આંતરિક અવરોધ આપેલો હોય ત્યારે v બરાબર IR ના મૂકતા સૂત્ર કયું મૂકીશું v બરાબર I ઇન્ટુ R નહીં પણ શું આવશે કેપિટલ R વત્તા સ્મોલ r v બરાબર IR તો ખરું પણ v બરાબર I ઇન્ટુ R ની જગ્યાએ શું લખીશું કેપિટલ R વત્તા સ્મોલ r એક સમીકરણ એવું લખીશું બીજું આપણે જાણીએ છીએ v બરાબર IR પણ v ની જગ્યાએ આપણે શું લખીશું EMF E વાપરીએ છીએ એટલે કે E બરાબર IR થશે આ બે સમીકરણ આપણે અહીંયા આગળ યાદ રાખવાના છે અહીં આગળ બરાબર ઓહમના નિયમ મુજબ સેકન્ડ સમીકરણ આપણે જે બીજા એક્ઝામ્પલની આપણે વાત કરી કે શ્રેણી જોડાણ વિશે આપણે વાત કરતા હતા શ્રેણી જોડાણની અંદર આપણે શ્રેણી જોડાણ કેવું થાય એની આકૃતિ દોરતા આપણને આવડવી જોઈએ યાદ હોવું જોઈએ કે શ્રેણી જોડાણમાં કેવું હોય તો આપણે જાણીએ છીએ બેઝિકલી કે શ્રેણી જોડાણમાં એવું જોડાણ હોય છે કે આપણે એવી રીતના દોરી પડે કે જેની અંદર પ્રવાહને વહેવા માટે માત્ર એક જ માર્ગ હોય મતલબ કે પ્રવાહનું મૂલ્ય દરેક અવરોધ માટે સમાન મળશે અને એવું જોડાણ કરે જેથી આપણને દરેક અવરોધ માટે મળતો વીજ સ્થિતિનો તફાવત કેવો મળે બસ એવું જોડતા એવી રીતે યાદ હોય તો આપણે તો એના માટે આપણને આ ફિગર જે આપણે ઠોકેલ છે શ્રેણી માટે આપણને દોડતા આવડે બરાબર છે અને બીજી વસ્તુ કે આપણને ખબર હોવી જોઈએ કે શ્રેણી જોડાણ માટે મળતું સમીકરણ સંયુક્ત અવરોધનું શું છે તો RS બરાબર શું છે R1 વત્તા R2 વત્તા R3 એટલે કે શ્રેણી જોડાણ માટે મળતો સંયુક્ત જોડાણનું અવરોધનું મૂલ્ય એ આપેલા જોડાણમાં રહેલા બધા જ અવરોધોના મૂલ્યના સરવાળા બરાબર હોય છે બીજી એક વસ્તુ તમને યાદ હોવી જોઈએ કે અહીંયા આગળ જે વોલ્ટેજ મળે છે એ આપેલા જોડાણમાં કેવું મળે સરખો મળે કે જુદું મળે તો આપણને યાદ હોવું જોઈએ કે દરેક અવરોધ માટે કેવું મળે જુદું મળે અને બીજી વસ્તુ આપણને યાદ હોવી જોઈએ કે અહીંયા મળતો પ્રવાહ જે છે એ પ્રવાહનું મૂલ્ય પણ દરેક માટે કેવું હોવું જોઈએ સમાન મળે એટલે શેમાં શ્રેણી જોડાણની વાત કરીએ છીએ બરાબર સમાંતરની વાત કરતા નથી સમાંતરમાંથી ઉલટું મળશે કે સમાંતરમાં આપણને દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ હોય તો એનું મૂલ્ય કેવું મળે આપણને છેલ્લે સરખું જ જોવા મળે છે તો આ કેટલીક કન્ડિશન જે છે જે આપણે શ્રેણી જોડાણમાં યાદ રાખવાની છે જો યાદ હશે તો આપણે શ્રેણી જોડાણનું સમીકરણ અને એની આકૃતિને આપણે ઇઝીલી ડ્રો કરી શકીશું અને એના પરથી આપણે આગળ કામ કરી શકીશું તો આજે આપણે જે આ શ્રેણી જોડાણના બે એક્ઝામ્પલ આપ્યા એ તમારે હોમવર્કમાં કરવાના છે પ્રેક્ટિસ માટે અને એની ઉપર આપણે જે વાત કરી ઓહમના નિયમના રિલેટેડ એક્ઝામ્પલ એ પણ તમારે સૂત્ર યાદ રાખવાનું છે કે આપણે ત્યાં સુધી ઓહમના નિયમ v બરાબર IR મૂકતા હતા પરંતુ એ શું મૂકીશું v બરાબર I ઓફ R વત્તા સ્મોલ r કારણ કે અહીંયા આપણે આંતરિક અવરોધનું મૂલ્ય પણ લેવાનું છે એટલા માટે તો આશા રાખે કે આજના આ પાઠની અંદર તમને મજા આવી હશે જય હિન્દ જય ભારત થેન્ક યુ વેરી મચ